નમસ્કાર, મિડ ન્યૂઝ સાથે હું છું જયેશ। અમદાવાદમાં વરસાદી વિઘ્ન વચ્ચે રમાશે આઈપીએલની ફાઇનલ મેચ। સાંજે 7:30 કલાકે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાનારી છે, પણ મેચ પહેલા ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું પણ આયોજન કરાયું છે। કૈલાશ ખેર સહિતના કલાકારો મનોરંજન કરાવશે। આઈપીએલની ફાઇનલને લઈને હવે ક્રિકેટ રસિકોની અંદર ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં આઈપીએલની આ ફાઇનલનો ફીવર છવાઈ ગયો છે। મેચના કલાકો પહેલા સ્ટેડિયમ બહાર ચાહકોની ભીડ ઉમટેલી જોવા મળી રહી છે। અમદાવાદમાં આઈપીએલની ફાઇનલ મેચ હોય અને ઉત્સાહ ન હોય તે કઈ રીતે બને, અને એટલા માટે જ વહેલી સવારથી ક્રિકેટ રસિકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સ્ટેડિયમની બહાર ક્રિકેટ રસિકોની ભીડ જોવા મળી રહી છે। કેટલાક ચાહકો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। આપ કહાં से आए? महाराष्ट्र, जलगांव महाराष्ट्र। आरसीबी को सपोर्ट करने। और ये जो माहौल है वो देखने के बाद कैसा लग रहा है नरेंद्र मोदी स्टेडियम के बाहर? एक्चुअली स्टेडियम तो बहुत बड़ा है, तो भीड़ भी बहुत होगी, लोगों में क्रेज़ भी बहुत होगा। और गुजरात का होम ग्राउंड है, तो जीटी को सपोर्ट करने वाले ज़्यादा रहेंगे, पर भारी तो आरसीबी ही पड़ेगी। यहाँ पे मतलब माइनॉरिटी जीटी की ही होगी। आप कहाँ से आए हैं और ये जो माहौल है, ये माहौल देख के कैसा लगा? मैं दिल्ली से आई हूँ और नाम है मेरा नीतू कपूर। स्पेशली फॉर आई हूँ मैच देखने के लिए। और देखिए 1,30,000 से भी पब्लिक इसमें ज़्यादा ऑडियंस इसमें है। नरेंद्र मोदी हमारा स्टेडियम जो है वर्ल्ड का सबसे बड़ा स्टेडियम है। और अगर मैं बात करूँ, फिलहाल मैं हूँ गुजरात में, गुजरात की टीम है फाइनल में, बट यहाँ पे दबदबा जो दिखाई दे रहा है ना, आरसीबी का दिखाई दे रहा है। તમે શું માનો છો જે રીતે મેચના રસિકોમાં ઉત્સાહ છે તેને લઈને? એને લઈને આપણે હવે બધા અલગ અલગ ટીમને ચીયરઅપ કરે છે। સપોર્ટર બધા અલગ અલગ ટીમથી છે, કોઈ આરસીબીને સપોર્ટર કરે છે, કોઈ જીટીને છે, પણ આપણે જીટીને સપોર્ટ કરીએ છીએ। અને આપણા અમદાવાદના હોમ ગ્રાઉન્ડ ઉપર જો કે મેચ છે, આપણે ફાઇનલ સુધી આપણે પહોંચ્યા છે, તો કાયદેસર આપણે જીતીશું। આપણે શું લાગી રહ્યું છે? મેચનો માહોલ વહેલી સવારથી બન્યો છે, आपने आपको कैसा लग रहा है? यहाँ माहौल बहुत बढ़िया है यहाँ का। हाँ, यहाँ बहुत सारे फैंस आए हुए हैं, ज़्यादातर आरसीबी के फैंस दिख रहे हैं, गुजरात के नहीं दिख रहे हैं। आप कहाँ से आए? हम राजस्थान से। राजस्थान से आप आए हैं, और किस प्रकार का माहौल आपको लगा और कौन जीतेगा? माहौल काफ़ी ज़्यादा बढ़िया है, काफ़ी ज़्यादा उत्साह है लोगों में। मुझे लग रहा है जिस तरह से आरसीबी खेल रही है, जिस तरह से उसकी बैटिंग और बॉलिंग दोनों चल रही है, आरसीबी फेवरेट છે इस मैच में। ટૂંકમાં કહીએ તો અલગ અલગ જગ્યાઓ, અલગ અલગ સ્ટેટમાંથી લોકો આવ્યા છે અને એક અનેરો ઉત્સાહ વહેલી સવારથી ક્રિકેટ રસિકોમાં જોવા મળી રહ્યો છે। વધુમાં વધુ ભીડ હજુ પણ થશે અને સાંજના સમયે કદાચ અહીંયા કોઈપણ પ્રકારે હૈયાથી હૈયું દળાય એટલી ભીડ જોવા મળશે અને કોઈપણ પ્રકારે જે લોકો છે તેમને અગવડ ન પડે તે બાબતમાં તંત્ર કામ પર લાગ્યું છે। કેમેરામેન મહેશ સિંધી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।